તો જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વને ગતિ આપવા માટે મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે બૂથ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। માણાવદર વિધાનસભા અને મેંદરડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પટેલ સમાજની વાડીમાં આયોજિત આ સભામાં જગદીશભાઈએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની દરેક જીત પાછળ બૂથ સ્તરના કાર્યકર્તાઓની મહેનત જ હોય છે અને તેઓ જ પક્ષનો અસલી પાયો છે। આ દરમિયાન તેમણે જૂનાગઢ અને મેંદરડા વિસ્તારના જૂના જોગીઓ અને દિગ્ગજ નેતાઓને પણ યાદ કર્યા હતા। તેમણે સ્વ દેવાનંદભાઈ સોલંકી અને સ્વ એલટી રાજાણીના પક્ષ માટેના યોગદાનને બિરદાવ્યું હતું। આગામી સમયમાં આવતી ચૂંટણીઓ અને સરકારી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટે બૂથ લેવલના માળખાને વધુ સક્રિય કરવાનો હતો। જગદીશભાઈના માર્ગદર્શનથી કાર્યકર્તાઓમાં નવો જોમ પુરાયો છે અને સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશાવાદ જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી વિશ્વકર્મા સાહેબ પણ અમારા ગામમાં પધાર્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીએ અમારા ગામને ખૂબ આપ્યું છે। અમે એના આભારી છીએ અને સંપૂર્ણ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છીએ અને ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયતમાં ચિરાગભાઈ રાજાણી અને તાલુકા પંચાયતનો ઉમેદવાર હું બંનેને જીતાડવા અમારો વિસ્તાર તત્પર છે। આજ રોજ જુનાગઢ જિલ્લાના પ્રવાસે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ યશસ્વી જગદીશભાઈ વિશ્વકર્મા આજે જુનાગઢ જિલ્લાના પ્રવાસે છે। આજ રોજ મેંદરડા તાલુકાની બંને જિલ્લા પંચાયતની સીટના કાર્યકર્તાઓના સંમેલનમાં જગદીશભાઈએ હાજરી આપી। હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જગદીશભાઈએ ખૂબ કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભર્યો છે। સરકારની વિવિધ યોજનાઓ છે, સરકાર જે દિશામાં કામ કરે છે એવી કાર્યકર્તાઓને માહિતગાર કર્યા। કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે જુનાગઢ જિલ્લાની 30 જિલ્લા પંચાયતની સીટ અને નીચે આવતી તાલુકા પંચાયતની સીટમાં ભગવો લહેરાય એ માટે જગદીશભાઈએ ખૂબ કાર્યકર્તાઓને સંબોધિત કરીને ઉત્સાહ ભર્યો છે। હું ખાતરી આપું છું, વિશ્વાસ છે મને કે જુનાગઢ જિલ્લાની 30 જિલ્લા પંચાયતની સીટને 9 તાલુકા પંચાયતની બોડી બનશે એવો મને આત્મવિશ્વાસ છે। જગદીશભાઈના આજના પ્રવાસથી કાર્યકર્તાઓમાં ખૂબ જુસ્સો અને જોમ। મેંદરડા તાલુકાના સમઢિયાળા ખાતે વિકાસ સંકલ્પ સભામાં ઉપસ્થિત સન્માન્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા તેમજ મેંદરડા તાલુકાના હરેક ગામમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, બૂથ પ્રમુખ, બૂથ સમિતિ, ભારતીય જનતા પાર્ટીના ટેકેદાર સૌ કોઈ ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓને લોકો ઉપસ્થિત થઈ અને આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે ત્યારે 24 તારીખે તેનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પ